એવરેજ વધારવા માનવને શું કરવું? જો આપણે બધા જ એવરેજવાળું સાધન વધુ પસંદ કરીએ છીએ તો જે માણસની એવરેજ વધારવી હોય તો શું કરવું પડે છે તે જાણો છો. જો ન જાણતા હો તો જાણો. જો પ્રાણી માત્રને પ્રભુ સમજી તમામ જોડે પ્રભુ છે સમજીને વ્યવહાર કરવાથી એવરેજ સારી આવશે. જેને આપણે સાચા ભાવથી પ્રેમ કરશું, અનુભવ કરી જુઓ. મારો અનુભવ કરેલ છે, તમો અનુભવ કરો તો તેને આપણે સારા લાગશું અને તેવા માનવીને સર્જનાર પણ તેના ઉપર ખુશ રહેશે. તો જગતમાં હું વધુ પસંદ પડું તેવું વર્તન કરું તો આપણી એવરેજ વધી જશે. તો તનથી સેવા કરો અને મનથી સારા વિચાર રાખો અને ધનથી કરો પરોપકાર. વળી અમુક જગ્યાએ તો ખાલી હૂફ કે શાબાશીની જરૂર પડે છે, ત્યાં તન મન ધનની જરૂર જ નથી. તો શું કરવું? તેમને એમ કહેવું તે તો બહુ જ સારું કાર્ય કર્યું, શાબાશ, આવું જ કરવાનું, આટલું જ બીજાને બોલો તો તમારો અને સામેવાળાનો એવરેજ વધી જાય છે. પણ અજ્ઞાની આવું પૈસા પડતા નથી છતાં કરતો જ નથી. વળી જુઓ, એવરેજ વધારવી હોય તો જગતમાં એવા અનેક પ્રકારના કર્મ છે. તેમાં જ્યાં છો ત્યાં ઘણા બધા કર્મ કરવા જેવા છે અને મને દેખાય છે ને તમે જોતા હશો. હું જાણું છું. શું તે તમે જાણો છો? ન સમજતા હો તો સમજો. પોતાની ફરજનું કર્મ ક્યારે બીજા ઉપર ન ઢાળવું કે આ મારી જ ફરજ છે તો એ મને જ કરવાનું. અને તેના કારણે શું થશે તે જાણો છો? જે આપણો મોટો દુશ્મન જે આળસ છે તે વધશે અને બીજાને તે કર્મથી ઘણું જ નુકસાન થશે. ઉપરથી આપણી પોતાની એવરેજ ઓછી થશે ને જરૂરિયાત નથી તો લિફ્ટ ઉપયોગ ન કરો. સીડી વડે જવાથી આપણને કસરત મળશે, તે વીજળીના યુનિટ બચશે, તે દેશમાં બીજાને કામ આવશે, તે દેશની સેવા કરી સમજો તો એ એવરેજ આપણે વધારી શકીએ. એમ આપણા શરીરને કસરત દઈ તેમ જરૂરી વિના લાઇટનો ઉપયોગ ઘરમાં કે બીજે ન કરો. ને રસ્તામાં પથ્થરો પડ્યો છે તો ઉઠાવો ને સાઈડમાં મૂકો. કાંટો પડ્યો છે, ઉઠાવો, સાઈડમાં મૂકો. ખાડો છે, ખાડાને પૂરો. જરૂરી વિનાનું પાણી ન બગાડો. જરૂરી વિના બીડી કે ફટાકડા ફોડી હવા ન બગાડો. તેમાં અનેક કર્મ કરવાથી પોતાની ફરજ સમજે છે તો એવરેજ વધે છે. તો આ કરશો તો એવરેજ વધશે. માટે એવરેજ માટે તો આ ગ્રંથને બનાવેલું છે અને આ વિડીયામાં મેં મતલબ 1100 વધારે વિડીયા આ બધા એવરેજ વધારવા માટે જ મોકલાવું છું. તેમાં ઘણા બધા નિયમો વડે એવરેજ વધશે, પણ જો જાતે જીવનમાં ઉતારવું પડશે તો જ એવરેજ વધશે. ખાલી આમ બીજાને બતાવી દો આ કર એમાં એવરેજ વધશે નહીં. અને એ જે છે ને એવરેજમાં પોતાને તકલીફે થશે, કસરત નહીં મળે અને આગળ જતાં જે કાંઈ રોગે થશે. અમુક બાયુને પશુતામે તકલીફ થશે અને ઘણા બધા દુઃખ વેઠવા પડશે. તો એવરેજ વધારવો હોય તો જાતે મહેનત કરવી પડશે. અને જાતે મહેનત કરવામાં હજી હું તમને સમજાવું છું. જો ગર્ભના દુઃખ જે વાર જન્મ મરણ ફેરામાંથી છૂટવું હોય તો ધન તથા સત્તા પ્રાપ્તિ કરવાની આશાનો ત્યાગ કરી ઉદાસીનતા નિરાતા ગ્રહણ કરી ને પ્રાણી માત્રને નિષ્કામ ભાવથી સધર્મ એટલે આત્માજ્ઞાન કહેવાય સધર્મને તે પ્રમાણે કર્તવ્ય કર્મ કરે તો તે મનુષ્ય માયાથી લેપાશે નહીં અને એવરેજ વધશે. માટે કર્મના ફળની આશા છોડીને કર્મ કરવું તે ફળ
પરમાત્માને આપું અને કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર એ પાંચેય વિષયોને હંમેશા મનનો મોહમાં રાખે છે. તેથી એવરેજ વધતો નથી. તો એવરેજ વધારવા માટે તેથી કર્મનો નાશ થતો નથી. છતાં આપણે કર્મ ન થાય તો ક્રોધ થાય છે, ને ઈચ્છા મુજબ કર્મ થાય તો પાછો મોહ થાય છે. પછી લોભ થવાથી અહંકાર આવે છે, ને અહંકારથી આપણું પતન થાય છે, તો એવરેજ ઘટી જાય છે. જો મુક્તિની ઈચ્છા જોઈતી હોય તો વિષયોને ઝેર સમાન સમજીને છોડી દો. વિષય પાંચ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો શબ્દના વિષયથી હરણ મરે છે, સ્પર્શના વિષયથી હાથી મરે છે, રૂપના વિષયથી પતંગિયું મરે છે, રસના વિષયથી માછલું મરે છે, અને ગંધના વિષયથી ભમરો મરે છે. તે પશુ, પક્ષી, જીવ એક વિષય સેવનથી મરે છે. તેનામાં બુદ્ધિ ઓછી છે અને મનુષ્યમાં બુદ્ધિ છે, પણ પાંચેય વિષયને છોડતો નથી અને રીબાઈને મરે છે. તે વિષયથી બચવું હોય તો એવરેજ વધારવા ક્ષમા, દયા, સંતોષ, સંપ, સેવા, પ્રેમ, પરોપકાર જીવનમાં ઉતારો તો એવરેજ વધશે. તો બ્રહ્મરૂપી અગ્નિથી બધા કર્મો બાળી નિર્મળ બનેલો થઈ ફરી જન્મતો નથી. જે મનુષ્ય પાપ, પુણ્ય વગેરે ભાવોને નાશ કરી પરમાત્માની પાસેથી, બ્રહ્મજ્ઞાની પાસેથી આત્મા જ્ઞાન જાણી પોતાના આત્મા સ્વરૂપ વડે ત્રણેય તાપોને નાશ કરે છે, છતાં જુદા જુદા શાસ્ત્રોના શ્લોક ભણતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પણ આત્મા જ્ઞાન થવા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક, નકામા છે. તેનાથી એવરેજ આવશે નહીં. કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી, ઘોડા તથા ગાયોના દાન કરો, કરોડો મંદિર બનાવો, પણ મોક્ષ તો આત્મજ્ઞાની વિના થવાનો જ નથી. વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી, કર્મકાંડ કરવાથી મોક્ષ મળતો નથી, ને ભસ્મ લગાવવાથી કે ટીલા ટપકા માળા પહેરવાથી મોક્ષ મળતો નથી. તો આત્મા ગુરુ વિના મોક્ષ મળતો નથી. જ્યાં સુધી બુદ્ધિમાં વિકાર, વાસના છૂટે નહીં ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતરતું જ નથી. જો ચિત્ત સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવું પડશે. હૃદયના બધા જ સંશયો છોડીને કર્મ, જે કાયિક, વાંચિક અને માનસિક શક્તિનો નાશ કરી એક જ પરમાત્મામાં પ્રેમ રાખી બધા જ પંથ સંપ્રદાયના પક્ષોનો નાશ કરી સર્વભૂતોમાં પરમાત્મા છે તે સાક્ષી રૂપે નિર્ગુણ રહેલો છે. સર્વ સંકલ્પો છોડીને સ્વરૂપમાં લય થતાં આવડી જાય તો બીજી વસ્તુની પછી જરૂર પડતી નથી, જેની સાક્ષી પૂરનાર કોઈ નથી. માટે વ્યસનનો નાશ કરી ફક્ત પારબંધ જ ભોગવી લેવું અને નૂતન સચિત કર્મ કરવા દેવા નહીં, અને સદગુરુ વડે જ્ઞાનથી વાસના કાપી સ્વરૂપમાં સ્થિર કરવું, ને અંતકરણ સુધી મનનો મેલ સાફ કરવાથી ચિત્ત સ્થિર થાય છે. ચિત્ત સ્થિર તપ વગેરે જ્ઞાન વડે મનનો મેલ નાશ કરી શુદ્ધ આત્મા થવું, ને ગુરુની સેવા કરીને મનને શુદ્ધ કર્યું નથી તો એવરેજ વધવાનો નથી, ને ત્યાં સુધી ફરી જન્મ લેવો જ પડે છે. તપ એટલે કે સમદમ કરીને અંદર બહાર શુદ્ધ થવું. અજ્ઞાનીનું મૌન વાણીથી બોલતો નથી, સમાધિમાં આંખો બંધ રાખે છે, ને હઠ કરીને સ્થિર થાય છે. ઇન્દ્રિયોના કર્મ છોડી દે છે, ને જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન છે. સત્ય વાણીને મૌન કહેવાય છે. શુદ્ધ કર્મ, શુદ્ધ આચાર, મનની પવિત્રતા રાખવું અને ગુરુના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો. એટલું જ નહીં કરો તો ફરી જન્મ લેવો પડશે. તેમાં જેવું કર્મ તેવું સુખ, જેવું સુખ તેવું દુઃખ ભોગવવું પડશે. તો સમય 24 કલાકના 8 કલાકના 3 ભાગ કરો. તેમાં ઊંઘવાનો 8 કલાક છોડીને 8 કલાક ખૂબ મહેનત સત્ય કર્મ કરી કર્મનું ફળ પરમાત્માને આપવું. પછી તે ધન વડે પોતાના કુટુંબ અને જીવ પ્રાણી માત્રનો સંપ સેવા કરવાથી 100%
આ ભગવાન રૂપી પરીક્ષામાં પાસ કરે છે તે એવરેજ વધે છે, તે ફરી મનુષ્ય બને છે. પરંતુ ફેશનમાં જ્યાં ફોકટ ફરવા, ટીવી મોબાઈલમાં, ક્રિકેટ રમવા જોવામાં, કર્મકાંડ કરવામાં કે કામ, ક્રોધ, લોભ, હિંસા, ચોરી, સ્વાર્થ વગેરે અસુરી વર્તનથી મન બગડે છે અને એવરેજ ઘટે છે. તો મનની સફાઈ કરીએ નહીં અને જે શરીરની બહાર સફાઈમાં જ શું તમને પરમાત્મા પરીક્ષામાં શું પાસ કરે કે શું એવરેજ વધારે? થોડુંક તો વિચારો. તો માતા બહેનો તથા અમો ઘરનું ભોજન બનાવો. ગીતા અધ્યાય 9:26 મુજબ પાનનો લીલો રસ, ફળ, અનાજ, કઠોળ ફણગાવીને ખાવાથી તંદુરસ્તી 100% મળે છે. પરંતુ કડવું, ખાટું, એઠું, ફાંસી, અતિ ગરમ અને લુખું ને રોગ કરે છે તેવા તામસી ભોજનથી એવરેજ ઘટે છે અને વધારાની ઊંઘ ને આળસ વધારે છે. પછી એવરેજ આવે ક્યાંથી? પછી નીતિ નિયમ રાખવા વિનાનું શું આવું વર્તનથી પરીક્ષામાં પાસ કેમ થશો? થોડુંક તો વિચારો. તો અંતકરણ સુધી માટે આપણને આ જીવાત્માને પરમાત્મામાં આમ સુરતા પુરાવાની છે. અને એ જો સુરતા પુરાવા છે તો આ નરસિંહ મહેતા કહે છે, જ્યાં તત્વદર્શન રત્નમણી જન્મ ખોયો, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. મનુષ્ય દે તારો એમ એળે ગયો, માવઠાની જેમ વોષ્ટી જૂઠી. શું થયું પૂજાને સેવા થકી, શું થયું ઘેર દઈ દાન દીધા થકી, શું થયું ધરી જટ ભસ્મ લેપન કરે, શું થયું વાળ લોચન કીધે, શું થયું તપને તીર્થ કર્યા થકી, શું થયું માળા નામ લીધે, શું થયું તિલકને તુલસી ધર્યા થકી, શું થયું ગંગા જળ દાન કીધે, શું થયું વેદ વ્યાકરણ વંદે, શું થયું રાગને રંગ જાણે થકી, શું થયું ખટ દર્શન થકી, શું થયું વર્ણ ભેદ જાણ્યા થકી. એ છે સૌ પાખંડ પીઠ ભરવા તણા, આત્મારામ પરિભ્રમને ન જાણ્યા થકી. ભણે નરસયો કે તત્વ દર્શન વિના, આ રત્નમણી જન્મ તમે ખોઈ નાખ્યો. તો એવરેજ ક્યાંથી આવે? તો સમજાણું, જીવતા બ્રહ્મજ્ઞાની વિના આત્મા જ્ઞાન થતું નથી અને અજ્ઞાની આખી જિંદગી કર્મકાંડમાં જ રહી જાય છે. તો જે વાણી વડે જે બોલે છે તે વાણી જડ છે. તે વાણી 4 પ્રકારની છે: પરા, પછતી, મધ્ય ને વેખરી. તે બહાર જવું છે, મૌન થઈ જવું છે, તે 52ની બહાર જવું છે. તે કર્મકાંડ છોડી પોતાની ફરજ મુજબના સત્ય કર્મ કરવું તો જ એવરેજ વધે છે. તે કર્મનું ફળ પરમાત્માને આપી દેવું અને ખોટા પાખંડ છોડી દો. નરસિંહ મહેતા કહે રે મહાન પુરુષની ભલામણ છે તે જીવનમાં ઉતારો. તે શરીર રૂપી રત્નની કિંમત સમજો છો? અગર તો જન્મ ખોટી રીતે ખોવો છો અને મૃત્યુ પછી તેવા કર્મકાંડ અને તમોગુણી ખાવા પીવાથી પશુ પંક્ષીમાં અને ઝાડ પાનમાં જન્મ થશે. આ ગીતા અધ્યાય 14-15 શ્લોક નંબરમાં પુરાવો છે. તો ભજન બોલવું જ નથી કે માળા ફેરવી નથી કે તીર્થમાં ફરવા ફોકટ જવું એ નથી, કોઈ દેવી દેવતાની પૂજા કરવી એ નથી, અને આમ ભસ્મ લપડા કરવાની એ જરૂર નથી, વાળ ઉતારવા કે વધી જાય તેની એ કાંઈ જરૂર નથી, ને આ તિલક કરવાની એ જરૂર નથી, ને ગંગાજળ પીવાથી કાંઈ પવિત્રતા થતું નથી. ઉપરથી નાવાથી મતલબ કે શરીર સુધી થાય. ગંગાજળ સ્નાનથી મુક્તિ મળતી નથી, ને જો મળે તો મતલબ કાચકાન દેડકાન જે છે ને ઓબ્જેક્શન ઉઠાવે કે અડધા કલાકવાળાની મુક્તિ થઈ ગઈ ને અમે 24 કલાકમાં આપણે અમારો કોઈ આરો ના આવ્યો. તો વર્ણના ભેદને જાણવાની જરૂર નથી. બધામાં મતલબ કે
ગુણકર્મને સ્વભાવ જુઓ, તેને જ્ઞાન સમજાણું તો જ્ઞાન સમજાણું નથી તો એવરેજ નહીં આવે, અને જો જ્ઞાન ઉતરે તો એવરેજ આવશે. અને જીવતા સદગુરુ વિના પરમાત્માના દર્શન કર્યા નથી તો લોકોની કિંમતી રત્ન જે આ શરીરને, આત્માને, પરમાત્માને ઓળખતો નથી તેનો એવરેજ આવતો જ નથી. તો જે ખરેખર આપણે પરમાત્મા એક જ છે, જેના શરણે જવાથી ફરી જન્મવું પડતું નથી, તે સંસારની વાસના, માન, મોહ, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ અને અભિમાન છોડે છે, અને જે નિત્ય મન આમ પરમાત્મામાં પુરાવેલું રાખે છે તેનો એવરેજ વધે છે. જુઓ, સુખ, દુઃખ વગેરે દુદુઓને છોડી દે છે તેવા વિવેકી જનો પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 15 શ્લોક 1 થી 5 પુરાવો છે. તો નિત્ય નિયમ પાલન કરો. આજથી જો એવરેજ વધારવો હોય તો દરેક લોકો સવારે 4 વાગે ઉઠવું. બધા જગતના લોકો તમામ જો આ મતલબ કે એક જ પ્રકારનું આવું આચરણ કરે, પછી ભ્રમણ કરવા જવું, બહાર શુદ્ધ હવા લેવા. ત્રીજું, બધાય યોગાસન એક ઘરોઘરને પોતાના બધે એક પ્રમાણના જ મતલબ યોગાસન કરવું. પછી સ્નાન કરી પછી પરમાત્માનું ધ્યાન કરવું. પોતાની ફરજ મુજબ સત્ય કર્મ કરવું. સર્વે લોકો એક જ નિરાકારને જાણે, તેને એકને જ માને. દરેકની ભાષા એક જ હોય, દરેકની સુવિધાના એક જ હોય, એક જ વેદ, ગીતા, મનુસ્મૃતિ, ઉચ્ચ કોટીના ધર્મ પાલન કરતા હોય, એક આચાર વિચાર હોય, એક જ સમયે એક જ પ્રકારનું ભોજન જમવાનું હોય, એક જ પ્રકારના લાભ સમાન હોય, એક જ પ્રકારનું અભિવંદન આમ નમસ્તે જ બોલવાનું હોય, સર્વનો એક જ લક્ષ્ય હોય, તે લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ પણ એક જ હોય, તે લક્ષ્ય પ્રાપ્તિના સાધન એક પ્રકારના જ હોય, તે માર્ગ પર ચાલવાની વિધિ એક જ હોય. એવો ઉપાય ફક્ત પરમાત્માની પ્રાપ્તિ માટે વેદ, ગીતા, મનુસ્મૃતિ, ઉપનિષદો વગેરે ધાર્મિક ગ્રંથમાંથી જ મળે છે. અને તે જ્ઞાન જ છે જે આ આત્મા તથા પરમાત્મા સનાતન, સનાતનનો અર્થ જ કોઈ સમજતા નથી. સનાતન, નિત્ય, સદા, સમાન, બધે એક સરખો રહે, એને સનાતન કહેવાય. આમ ક્યાંય પણ વધઘટ નહીં. તે સનાતનને જાણવો ગીતા અધ્યાય 2:24 પુરાવો છે. તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ તે વિશ્વના ગુણો છોડી નિત્ય મન પરમાત્મામાં પુરાવવું, તથા કઈ વસ્તુ મેળવાની કે સાચવવાની ભાંગજોડ છોડીને ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. ગીતા અધ્યાય 2 આ પુસ્તકમાં પુરાવો છે. ને સમાન દ્રષ્ટિ રાખી પાપ અને પુણ્ય બંનેને અહીં જ છોડી દે છે. તે પરમાત્મા તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ જ યોગ કહેવાય છે. યોગ એટલે પરમાત્મામાં જોડાવું, વળી જોગ એટલે જોડાવું. ને કર્મ ફળ છોડીને જ્ઞાની લોકો જન્મના બંધનથી છૂટે છે અને મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 50 થી 51 પુરાવો છે. તો સર્વધર્મ છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું મોજ શોખ ન કર. જે મનુષ્ય આ જ્ઞાન મારા ભક્તોને કહેશે, તે આ રીતે મારી પરમ ભક્તિને સિદ્ધ કરી કોઈક જ શંકા જ નથી, તે પરમાત્માને ચોક્કસ પામશે. તે મનુષ્યનો આખી પૃથ્વીમાં પરમાત્માને પ્રિય લાગે છે. અને એ પુરાવો ગીતા અધ્યાય 18 શ્લોક 66 થી 69 પુરાવો છે. ને તેનો જ એવરેજ વધે છે. તો એવરેજ વધારવા માટે મેં આજ ઘણી બધી સમજણ આપી છે, છતાં થોડુંક હજી કહી દઉં છું. જુઓ, વાસ્તુશાસ્ત્રમાં હાલમાં ભણેલા ગણેલા ફસાય છે, તેવા રૂપિયા વધારેવાળા અથવા અજ્ઞાની ફસાય છે. ધુતારા તે ધનવાળા અને અજ્ઞાનીને છેતરે છે. જેના મકાનમાં જ્યાં રસોડો હોય ત્યાં સંડાસ બેસાડે છે,
ને જ્યાં રસોડો છે ત્યાં સંડાસ ફેરવે છે, પરંતુ જેનો રૂમ જ એક જ હોય તે શું ફેરવે? વળી તેવા જાત મહેનતથી ઈમાનદારીનું કમાય છે તેને કશું જ નડતું નથી, અને પશુ પક્ષીને નડતું નથી. જે ખોટી રીતે ધન ભેગું કરે છે અથવા જેને જ્ઞાન જ નથી તેવા અજ્ઞાનીઓને નડે છે. જેને આત્માનું જ્ઞાન થયું છે તેને કાંઈ જ નડતું નથી. તે પરમાત્માને યાદ કરે છે તેને ગૃહ, શુકન, મુહૂર્ત, વાર, તિથિ, દિશા, કુંડલી, રાશિના દુઃખ નડતા જ નથી. જેને જ્ઞાન થયું છે, જે મોહ કરતો જ નથી, સર્વ પ્રાણીઓના હિતનું કરે છે, બધા જ પાપ છૂટી જાય છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 35-37 જે સર્વે ઇન્દ્રિયોને જીતે છે તે મોક્ષ પામે છે. આ અજ્ઞાનીને શંકાવાળાને દુઃખ પડે છે. ગીતા અધ્યાય 4 39-40 પુરાવો છે. તો હાલમાં મંગળવાળી મંગળનો છોકરો જોઈએ. અરે છોકરાના ગુણકર્મ સ્વભાવને જુઓ. તેના ગુણકર્મને સ્વભાવ બરાબર હશે તો સંબંધ જોડી જુઓ તો લગ્ન ચોક્કસ સફળ થશે. એકને ખેતી કરવી છે, બીજાને ખેતી કરવી નથી, ભલે ને ગમે એવા મંગળ હોય એનું નહીં જામે. તો તે બંને છોકરાઓનો મંગળ હશે તોય નહીં ચાલે. તે આ જ્યોતિષના હાથમાં નથી. જો એ જ્યોતિષના હાથમાં હોય તો પહેલાં ઉનાળાની સૂર્યની ગરમીને ઓછી કરી બતાવે કે જે સમુદ્રમાં ભરતી ઓટ ના આવે તો વાણને જવા આવવાનું દુઃખ મટાડી દે. તો આ ઘરમાં મૃત્યુ કોઈનું થઈ ગયું એને રોકી દે. એનો વાળે પોતાનો કાળો ધોળો થઈ ગયો કાળો ન કરી શકે. તો આવા શા માટે જ્યોતિષના પાખંડમાં પડો છો? વળી મુહૂર્ત સારું જોઈ બીજાને લાફો મારીને તે લાભ થતો હોય તો એ લાભ મુહૂર્ત મતલબ શું તમને મતલબ ફાયદો થશે? એ તમને ઉપરથી બીજા લાફા મતલબ મારશે. તો લાભ મુહૂર્તે શું કર્યું? અચ્છા, બીજું હજી મુહૂર્તનું તમને કહું છું. કોઈ કાળ ચોકડિયામાં પડી ગયો, તને દવાખાને લઈ જાઓ, 100% ફાયદો થશે. હવે એને મતલબ મુહૂર્ત જોશો જશો હમણાં મર રહેશે. તો આમાં મુહૂર્તે શું કરે ને ચાકડિયા શું કરે રે? માટે આ બધી શંકા છોડી દો અને ઈમાનદારીથી કર્મ કરો. કાંઈ પણ નડતર નહીં થાય તો જ એવરેજ વધશે. જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જે પરમાત્મા ભાવે નિષ્કામ કરે છે તે મુક્તિથી સિદ્ધિને પામે છે. એ સિદ્ધિ પામેલો પરમાત્માને પામે છે. ને આ પાંચેય વિષયોનો શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધને છોડી દે છે ને વેર ઈચ્છા છોડીને મિતાર્થી પ્રભુનું ધ્યાન વડે પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 18 49-53 પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું. ને આજનો એવરેજ બધા વધારો એટલું મારી બધાને મતલબ પ્રાર્થના છે.